કેમ છો બધા? જય માતાજી, જય ખોડિયાલમાં 30 તારીખે રાત્રે 8 વાગે દીકરાનો જન્મ થયો હતો. પછી ત્યાં ઓપરેશન થયા પછી ડૉક્ટરે અમને એવું કીધું કે તમારે બાળકને દિશા બતાવવું પડશે. તો અમે દિશા લઈને આવ્યા હતા બાળકને, અને હું તમને પાછળના કેમેરાથી બતાવું. જો અહીંયા ચિરંજીવી હોસ્પિટલ છે, ત્યાં બાળક એડમિટ છે અત્યારે, અને સારી એની સેવા પણ ચાલુ છે. તો હું તો તમામને એક આ વિડીયોના માધ્યમથી જણાવીશ કે કોઈ પણ બેનને અથવા કોઈ પણ લેડીઝને ડિલિવરીનું હોય છે ત્યારે લાસ્ટ જ્યારે બી મંથ હોય ને, લાસ્ટમાં મહિનો હોય ને, ત્યારે બહુ કાળજી રાખવી. તમારા દિવસો ઉપર જતા હોય તો તરત તમારે ડૉક્ટરની મુલાકાત લઈ લેવી. તો શું હોય છે કે જે બાળક હોય છે એની જે કમી ના રહે કોઈ પ્રકારની, કોઈ મતલબ કે એને કોઈ મૂંઝવણ ના રહે, શ્વાસમાં પ્રોબ્લેમ ના રહે, કોઈ એના શરીરને કોઈ પ્રોબ્લેમ ના રહે. એટલે અત્યારે અમે ડીસાની અંદર 2 થી 3 દિવસ ડૉક્ટરે કીધું છે રાખવાનું. પાછળ આ બધી મોટી હોસ્પિટલ છે. અહીંયા તમે પોસ્ટર છે, હું તમને બેક કેમેરાથી બતાવું. ચિરંજીવી હોસ્પિટલ છે, જે ન્યૂ બોર્ન, જે નવા બાળકો જન્મેલા હોય એમના માટેની સારામાં સારી હોસ્પિટલ છે. ડૉક્ટરનું નામ છે વિકાસ કાનુડાવાળા. પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. અને હા, બીજું તમને જણાવીશ કે અહીંયા નિઃશુલ્ક છે, મતલબ તમારા પાસે આયુષ્યમાન કાર્ડ હોય છે તો આયુષ્યમાન કાર્ડ ઉપર તમામ પ્રકારની ફેસિલિટી મળી રહે છે. અહીંયા આ કોમ્પ્લેક્સનું નામ છે ઇસ્કોન, મારા ખ્યાલથી ઇસ્કોન નામ છે કોમ્પ્લેક્સનું. કોમ્પ્લેક્સનું નામ તમને હું બતાવી દઉં, સોરી થોડી મિસ્ટેક છે. તો આ જે કોમ્પ્લેક્સ છે એનું નામ છે ઇસ્કોન પ્રાઇડ કરીને છે. અને અહીંયા કઈ હોસ્પિટલો ઉપલબ્ધ છે તમને જણાવું. અહીં પણ ચિરંજીવી એક તો છે બાળકો માટે સ્પેશિયલ, પછી ઇસ્કોન આઈસીયુ પણ છે. રવિ સોની, રવિ પટેલ, ચેતન પંચાલ સાહેબ, ચિંતન આચાર્ય અને મિતુલ પટેલ. અને જે એક હાર્ટ માટેની છે અહીંયા બનાસ કરીને છે, રવિન્દ્ર સાહેબ ગેહલોત. ફ્રન્ટનો કેમેરો હોવાથી તમને નહીં જ જોઈ શકો તમે, એટલે મારે કેમેરો ફ્રન્ટ છે. અને એકદમ સાફ સુથરી અને સારી હોસ્પિટલ છે. હું તમને એ બી બતાવું કે કઈ જગ્યાએ જો લિફ્ટની સુવિધા પણ અહીંયા છે. અને બીજા માળે અત્યારે આપણે બાબાને રાખેલ છે. અહીંયા કેવી ફેસિલિટી છે એ પણ તમને બતાવું. ફ્લોર છે, સામે તમે જોઈ શકો સંકલ્પ બ્લડ બેંક છે. અહીં મતલબ બ્લડનું કંઈ પણ કાર્ય હોય તો સામે જ છે અહીંયા. અને અહીં છે સામે ચિરંજીવી ન્યૂ બોર્ન ચાઇલ્ડ કેર. બહુ સારી એવી હોસ્પિટલ છે. અહીંયા જો તમે રિસેપ્શન છે, અને અહીંયા બધા પોસ્ટર પણ લગાવેલા છે. બાળકોને લગતા તમામ પોસ્ટરો અહીંયા લગાવેલા છે. જો અત્યારે બાબો આની અંદર છે, અને સારી એવી ટ્રીટમેન્ટ પણ ચાલુ છે બાબાની. અહીંયા જો જે પણ માને અહીંયા રોકાયેલા હોય તો રોકાઈ શકે છે. અને અહીંનો સ્ટાફ બી બહુ મસ્ત છે. તમને બધા હેલ્પ કરે એવો સ્ટાફ છે અહીંયા. સુવિધા પણ અહીંયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, મતલબ રહેવા માટે, અને તમને ઠંડી ના લાગે એના માટેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે. બીજા માળે છે. અત્યારે પાછળ તમે સામે રિસેપ્શન છે, ત્યાં મેડમ બેઠા છે. અને ભાઈ બહુ સારી હોસ્પિટલ છે. અને હું તો બધાને કે આયુષ્યમાન કાર્ડ ચાલે છે, દેખો આયુષ્યમાન કાર્ડનું પણ અહીંયા ઓફિસ બનાવેલી છે. તમારે કોઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં લાગે. તો તમામને અપીલ કરીશ કે ભાઈ સારી હોસ્પિટલ છે, બાળક માટેનું તમને સારામાં સારું ટ્રીટમેન્ટ અહીંયા મળી રહેશે. તો એકવાર અવશ્ય કંઈ પણ બાળકને કાર્ય બતાવવું હોય ને તો તમે આવો અહીંયા. અને કઈ જગ્યાએ છે હોસ્પિટલ, તો તમે જીઓ સામે પેટ્રોલ પંપ છે, ત્યાં આગળ છે. જય માતા.